શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે। શૈક્ષણિક સત્ર શરૂ પણ બજારોમાંથી પુસ્તકો ગાયબ છે। ગુજરાતી માધ્યમના ધોરણ 1 થી 8ના 50% પુસ્તકો બજારમાં નથી। ગુજરાતી માધ્યમના ધોરણ 9 થી 12ના પુસ્તકો પણ બજારમાં ઉપલબ્ધ નથી। અંગ્રેજી માધ્યમની ધોરણ 1 થી 12ના પુસ્તકો બજારમાં નથી મળતા। SC ST ટ્રાઇબલને અપાતા પુસ્તકો હજુ છપાયા નથી। વાલી મંડળે આ વાત કરી છે। ટેન્ડરની મંજૂરી મોડી મળતા જ પુસ્તક છાપવાનું બાકી છે। વાલી મંડળે આ વાત કહી છે। સત્રમાં જે પાઠ્યપુસ્તક મંડળ જે બાળકોને ભણવાનું આવે એમાં હાલ 1 થી 8 ધોરણના 50%થી 60% પુસ્તકો બજારમાં ઉપલબ્ધ છે। 9, 10, 11, 12ના પુસ્તકો હાલ ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાતી મીડિયમના સંપૂર્ણ બજારમાં હાલ આવેલ નથી। એટલે બજારમાં હાલ પાઠ્યપુસ્તકની અછત છે। આ અછતનું કારણ એક જ છે કે ફેબ્રુઆરીમાં પેપરનું જે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું એ 54 રૂપિયા કિલોએ બહાર પાડવામાં આવ્યું હતું અને એ ભાવ વધારો જે વધ્યો એના લીધે વેન્ડરોએ ટેન્ડરમાં માલ સપ્લાય ના કર્યો એટલે પાઠ્યપુસ્તક મંડળે ટેન્ડર કેન્સલ કર્યું અને ફરીથી નવું ટેન્ડર બહાર પાડ્યું। મે મહિનામાં 67 રૂપિયાના ભાવથી નવું ટેન્ડર પાસ થયું અને વેન્ડરોએ માલ સપ્લાય કર્યો, પરંતુ આ માલ હજુ સપ્લાય કરવામાં વેન્ડરો ક્યાંક ઉણા ઉતર્યા છે, જેના લીધે હાલ પાઠ્યપુસ્તક છપાઈ નથી। નવા શૈક્ષણિક સત્રની શરૂઆત તો થઈ ગઈ, પરંતુ બજારમાંથી ચોપડા ગાયબ છે। આ પાછળનું સૌથી મુખ્ય કારણ એ છે કે મે મહિનામાં જ પેપરનું કોન્ટ્રાક્ટ થયો પાઠ્યપુસ્તક મંડળ દ્વારા અને હવે કે જ્યારે શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે ત્યારે બજારમાં ચોપડાઓ ઉપલબ્ધ જ નથી। જે ચોપડાઓ આવી રહ્યા છે તો એના પાનાની ક્વોલિટી એટલી સારી નથી। અત્યારે હું ગાંધી રોડ આગળ ઉપસ્થિત છું। અહીં પુષ્કળ પ્રમાણમાં વાલીઓ ચોપડાઓ ખરીદવા આવતા હોય છે। આખા વર્ષના ચોપડાઓ અહીંથી જ ખરીદવામાં આવતા હોય છે, પરંતુ હાલ આ દ્રશ્યો હાલ આપ જોઈ શકો છો। આ જે પાનું છે એની ક્વોલિટી જે પ્રકારે આવતી હોય છે એ પ્રમાણેની નથી અને હાલ જે શોર્ટેજ છે એ પણ વર્તાઈ રહી છે। આપ ક્વોલિટી ચોપડાઓની જોઈ શકો છો કે બિલકુલ બી જે ક્વોલિટી હોવી જોઈએ એવી ક્વોલિટી આ નથી। આ બહુ પતલું કાપડ છે, પતલું કાગળ છે અને હાલ આ બુક આપ જોઈ શકો છો। આ કાગળની ક્વોલિટી તો નથી જ, પરંતુ તેની સાથે સાથે જે પુસ્તકો આવવા જોઈએ એ પુસ્તકો પણ બજારમાં ઉપલબ્ધ નથી। જે વેપારી છે એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। અચ્છા, આપ જણાવો કેવી ક્વોલિટી છે કાગળની? અત્યારના પ્રમાણે આમ જોવા જાઓ તો જે પહેલાં કાગળની ક્વોલિટી ગુજરાત બોર્ડની બુક્સમાં આવતી હતી એના કરતાં બહુ ખરાબ આવી છે, કેમ કે બુક કેવું આમ પાણીમાં પડે ને તો એકદમ કાગળનો ડૂચો થઈ જાય એવી બુક આવે છે। કાગળ સારો નથી વાપર્યો આ ફેરી। અચ્છા, બુક્સની શોર્ટેજ કેટલી છે? વાલીઓ આવે છે, ચોપડાઓ માંગે છે, શું પરિસ્થિતિ છે? હા, બુક્સ ઘણા ટાઈમથી ઘણી બધી બુક્સો નથી મળતી। ભાઈ ધારો કે પહેલા ધોરણમાં નથી મળતી, ત્રીજા ધોરણમાં નથી મળતી, 9મા ધોરણની નથી મળતી, 10માની નથી,